क्या समझण, क्या मेळा गरी, क्या सायर, क्या नीर, पण जेना कर्मनी वागे लेलाड एनो दोष कोने देवाय? साहेब તમે ગરીબ હોય કે મોટા તવંગલ હોય, ઘરની માલમાં લખેલી ફાઇલું ક્યારેક ચોરાઈ જાય, કોઈ લખેલું ભૂહી નાખે, અરે કોઈ ફાડી નાખે, પણ વિધાતાએ સાહેબ એક આ નાની ચોપડીમાં જે લખ્યું છે ને, આને કોઈ ભૂહી નથી હતી. કર્મ ભાગથી મોટું કોઈ નથી. તોરલ કે સાયર ઉમટ્યો એમાં કઈક રતન તણાતા જાય, પણ કર્મના હીણા માનવી એ રાજુ ભુવા જેની હંખલે મુઠ્ઠીઓ ભરાય. વાના વિટોળની માલમાં જેમ પાંદડું ચડે છે, વાના વિટોળમાં પાંદડું ચડે એમ સાહેબ અમારા ઘનશ્યામભાઈ નું એ નસીબનું પાંદડું વિટોળે ચડી ગયું છે. પોતાના હાથ ખોટના એકના એક દીકરાને શરીરની માલમાં કોઈ એવી વેદના, કોઈ બીમારી પ્રગટ થઈ, દાડે દિવસે દીકરો ગળતો જાય, શરીર લેવાતું જાય. એ એક તો માંડ માંડ કરીને પોતાના બાળ બચ્ચાનું પેટ ભરતા હતા સાહેબ. ઓલું કહેવત છે ને, પાસેલ દૂધ હોય ને એમાં ઠેબે ચડે, એમાંથી કેટલું ઢોળાય ને કેટલું રહે છે. પોતાના દીકરાના દેહની સામે દિવસ ઉગે ને જોવે, પોતાની પત્નીને કે બાળકને શું છે? હવે સાહેબ બાઈ માણા તો બીજું શું કહી શકે? હાથની માલિપા સુંદરીનો શેડો લઈ અને પોતાની આંખની માલિપાથી આહુડે રોઈ અને એટલું કે સ્વામીનાથ, એ દીકરાને પૂછું તો દીકરો કઈ કહેતો નથી, પણ દાડે દિવસે એનું શરીર હુકાતું જાય. સાત વર્ષના દીકરાને સાહેબ તૈયાર કરી ઘનશ્યામભાઈ અને પોતાના ધર્મપત્ની બે માણા દીકરાનું બાવડું થોભી અમિતનગરની પાસે ઉંદરગેર હોસ્પિટલના પગથિયા દીકરાને લઈને છેડ્યા છે. તેથી એની પાસે કઈ હશે કે નહીં હોય, એ તો એનો આઈટમ સાળતો હોય છે. હોસ્પિટલના પગથિયા ચડી ત્યારે દીકરાનો રિપોર્ટ કરાવી અને સર્જનની સામે હાથ જોડીને તેથી જન્મદાતા, એ બાપ આંખની માલપા આહુડા સોદાર હાલ્યા જાય. સર્જન ડોક્ટરને કીધું, સાહેબ મારું એકનું એક પહોળું છે, ઓ મારી આગળ પાછળ બીજું કોઈ નથી. સાહેબ મારા દીકરાનું દર્દ શું છે મને કયો તો ખરા. તેથી ઉંદરગેર હોસ્પિટલના સર્જને એટલું કીધું, ભાઈ આને બીજે ક્યાંય સારી હોસ્પિટલે લઈ જાઓ, એ આનું દર્દ મારા નિદાનમાં કઈ પારખવામાં નથી આવતું. તેથી પોતાના એકના એક લાડકવાયા દીકરાનું બાવડું થોભીને બે માણા ઉંદરગેર હોસ્પિટલના પગથિયા ઉતર્યા, પણ જેને ઉપર આપને નીચે ધરતી છે. પોતાના પહોળાને પોતાના લાડકવાયાને લઈ અને ખાનગી હોસ્પિટલની માલિકા ગયા
પણ ઈ ડોક્ટર થી નહીં સાહેબ, એ દર્દ કયું છે ડોક્ટર નો પારખી. એક દી બે દી રોકાય છેલ્લે ત્યાંથી નહીં રજા લઈ અને સાહેબ કાશીબા હોસ્પિટલ ના પગથિયા ચડ્યા. મજૂરીઓ માણા સાહેબ પોતાના દીકરાના એક ખાલી દર્દને પારખવા માટે 3 હોસ્પિટલોના પગથિયા ચડ્યો ઉતર્યો. કાશીબા હોસ્પિટલની માલિબા ગયા, દીકરાના જ્યારે રિપોર્ટ આવ્યા અને ઓફિસની માલિબા જઈને બે માણાએ સાહેબની સામે બે હાથ જોડીને કીધું, સાહેબ મારા લાડકભાઈનો રિપોર્ટ. સાહેબ કાશીબા હોસ્પિટલના સર્જને એટલું કીધું, ભાઈ તમારા દીકરા કેટલા છે? ઘનશ્યામભાઈએ કીધું, સાહેબ મારે એક જ દીકરો છે. એક જ દીકરો છે આટલું કીધું એટલે સાહેબ સર્જન ડોક્ટર ના હોઠ સિવાય ગયા અને હું કહું. પણ સાહેબ થોડીક વાર સર્જન ડોક્ટર અદબ વાળીને બેહી ગયા, વિચાર કરે આને એ કેમ કેવું તારા દીકરાનું આ દર્દ છે. પણ સાહેબ જેને સમય હોય ને એને ખબર હોય. ઘનશ્યામભાઈ ના ધર્મપત્ની તેથી સર્જનની સામે સાહેબ એક હાડીનો શેડો આમ લંબાવીને ટેબલની માથે આમ ખોળો પાથરીને એટલું કીધું કે સાહેબ એ તમારી બેન માનો કે અમારા પહોળાને લઈને આવી એની જનેતા માનો. સાહેબ મારા દીકરાની જિંદગીની ભીખ તમારી પાસે માંગુ છું, મારા દીકરાને હું શીખજો તો ખરા. સાહેબ જન્મ દેનારી જનેતાની આંખમાંથી આહુડાની ધાર થઈ અને ઓફિસના ખુરશી ઉપર બેઠેલો સર્જન ઉભા થઈને એટલું કીધું કે હે માં, હે જગદંબા, હે જોગમાયા, હે જન્મદાતા, માડી દુનિયાની માલિબા માણાને એક કુંબડું થયું હોય ને એની વેદનાની એને ખબર હોય. તે તો તારા લાડકભાઈ અને 9 મહિના પેટ લઈને ફરીશો ને બેન, તને કહેતા મારી જીભ નહીં ઉપડે. સાહેબ જે હોય મારા દીકરાનું દર્દ તમે નો કહો તો તમે જે ધર્મને માનતા ને એના સોગંદ છે. જે હોય મારા દીકરાનું દુઃખ જાહેર કરી. સાહેબ કાશીબા હોસ્પિટલના સર્જને બે હાથ જોડીને કીધું કે હે જોગમાયા, તારા દીકરાને કેન્સર થઈ ગયું છે બા. બેન તમારા દીકરાનો રિપોર્ટ કેન્સલ નો આવ્યો હોય. સાહેબ આટલું કીધું ને બાજુમાં હાથ વરાનું પહોળું ઊભું છે અને બે માણા એ સર્જન ડોક્ટરની ઓફિસની માલિબા ધરતી ઉપર ઢળી પડ્યા. સાહેબ બે માણા રોવે અને સર્જન બેયને સાના રાખે. સાના રહી જાઓ બાપ, સાના રહી જાઓ. સાહેબ હતું એ તો અમે હવે હારી ગયા, ક્યાં જાઓ. દુનિયાની માલિબા જેનું નામ કેન્સર દર્દ છે ને એ કેન્સર જ હોય છે. બે માણસને ધીરજ આપી, બેને એક ગ્લાસ પાણી પાયો અને એનાથી થતી કાર્યવાહીની દવા રિપોર્ટ લખી અને કીધું કે દીકરાને હાચવજો બા. બે માણસ દીકરાને લઈ અને પોતાના આંગણે સાહેબ પોતાના સાધન સાપરે આવી બે માણા એકાબીજીની સામે જોઈ અને રોઈ રોઈને દિવસો કાઢે. પણ
એ અંતરના ઉડાણની એનો કોઈક વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહી નો ચિતરાય ચિત્તની વાતો શંકા. માણાનો જેથી દુઃખનો અંત આવે ને તમને ત્યારે કોક એવા સાધુ, કોઈ સિદ્ધ, કોઈ ભાઈબંધ, કોઈ મિત્રનો ભેટ થાય. જૂના દુમાળીની બાજુમાં ગણપતપુરાની માલિપા રહેતા એનો મિત્ર વિજયભાઈ ઘનશ્યામભાઈ ને મળી અને તેથી વિજયભાઈ એટલું કીધું, ભાઈ તારા દીકરાને કેમ છે? સાહેબ મિત્રના મોઢામાંથી દીકરાનો આવો સવાલ નીકળ્યો ને કે તારા દીકરાને કેમ છે? ઘનશ્યામભાઈએ સાહેબ વિજયભાઈને બથ ભરી ખંભે માથું નાખી અને રોવા માંડ્યા, વિજયભાઈ જિંદગી હારી ગયો બાપ. તેથી અમારા વિજયભાઈ કીધું, ભાઈ વડોદરાની માલિપા નહીં પણ વડોદરાથી બહાર ભાલિયાપુરાની માલિપા એક મારી મેલડીની હોસ્પિટલ છે, ત્યાં નથી ગયો ને ક્યારે. હાલે હાલ એ દુનિયામાં જેટલા હારી ગયા ને એટલાને મારી મેલડી જીતાડે છે. હાલ મારી હારે હવા વેતની લાગણી દેવના દરબારમાં આવવું છે એટલે રાત જવા દીધી. પ્રભાતના પોરમાં નાઈ ધોઈ પોતાના દીકરાને તૈયાર કરી અને જન્મ દેનારી જનેતા જેમ હાથની માલિપા આંગળી પકડી નિશાળે બાળકને મેકવા જાય ને એમ ઘનશ્યામભાઈ એના ધર્મપત્ની નાના પહોળાના એક આંગળી થોભી એ આગળ વિજયભાઈ ને પાછળ એક પરિવારના 3 સભ્યો ક્યાં આવ્યા? ભાલિયાપુરાની માલિપા મારી વિક્રમ ભુવાજીની એ બહાણી મેલડીના દરવાજે આવ્યા. હો સાહેબ,
ખાલી પગથિયું ચડ્યા અને બે માણસ જયારે ભુવાજીને આમ જોઈ ગયા ગાદી ઉપર બેઠેલા, પોતાના દીકરાના હાથ પકડેલો એને તરસોડી દીધો. દીકરાનું પકડેલું બાવડું મેંગીને બે માણા એ ગળગળતી દોટ મેલી અને મારા વિક્રમ ભુવાજીના ખોળાની માલિપા બે માથા નાખ્યા. ડૂબતી નાવડીને તારી લે અમારી મેલડી જીવી જીવી. તને કોણ મનાવે, તને કોણ સમજાવે, તને મનાવનારા માડી વડવા વિયા ગયા હરગની. બે માણસ સાહેબ લાકડી પડે ભુવાજીના ખોળાની માલપા માથું નાખી અને મન મેકીને બે રોવા માંડી ગયા છે. એ બે માણસના મસ્તકની માથે હાથ મેકી અને તેથી ભુવાજી એટલું બધું શું છે ભાઈ, એ રોયે ભેગું ન થાય. જે હોય વાત કરો અને વાત હું નહીં સાંભળું. વાત તો આ મંદિરમાં બેઠેલી મારી લોઢાના દાંત વાળી મેલડી સાંભળી જાય ને તો તમારા દુઃખનો અંત આવે. બાકી હું તો તમારા જેવો પામર માણસ. ઘનશ્યામભાઈ હાથ જોડ્યા અને બેને ખોળો પાથરીને એટલું કીધું કે માં મેલડી, મેલડી એ અમારી આંધળાની એક આંખ છે, મારી અમારા જીવતર બુઢાપણનો એક ટેકો છે અને મારી ટેકો અમારો ભાંગી જશે તો અમે કોના સહારે જીવશું? મારી એ દુનિયાના સર્જન ડોક્ટરે ઊંચા હાથ કરીને મારા દીકરાને કેન્સર જાહેર કર્યું છે અને મારી મેલડી છેલ્લે તારી પાસે આવ્યા છે. હે બા, દુનિયાના સર્જન થાકી ગયા પણ ભાલિયા પુરાના ટીમે બેઠેલી જો મેલડી તું નો થાકી હોય ને, એ મારી મારું પહોળું પીલાય છે મારી મેલડી. મેલડી મારા દીકરાનો એ તારી ભાઈ મારા દીકરાની જિંદગીની ભીખ માંગુ છું મેલડી, બીજું કાંઈ નથી જોતું. સાહેબ એક અબળા બાઈનો એ આવો પોકારને જેની આંખમાંથી આહુડું પડ્યું અને જેમ આકાશમાંથી વીજળી ધરતી ઉપર આવે પાછી આકાશમાં ચડે એમ મારા વિક્રમ ભુવાજીના ખોડિયાની માલિપા મારી મેલડી
ભુવાજીના ખોળિયાની માલિપા મારી મેલડીનો અવતાર આવ્યો એટલે કીધું ખમા બાપ એ દીકરી એ રોતાને સાના રાખવા તો જગતની માલિપા હું મેલડી જાગતી સૌ બાપ લાવ લાવ તારા દીકરાને મારી મેલડી પાસે લાય અને સાહેબ કેદી આપણી સમુખ આપણી સામે બેઠેલો મોજૂદ દીકરાને પેટનો દુખાવો ચાલુ જ હતો સાહેબ પણ દેદી મારી મેલડી એટલું બોલી દીકરી તારા દીકરાને લાય અને મારી મેલડીનો જમણો હાથ એના સિર ઉપર મેકી દઉં અને જો દુખાવો આઈને બંધ ન કરી દઉં એ તો હું મહાણી મેલડી લઈ મારી મેલડીની સામે દીકરાને જ્યારે ઉભો રાખ્યો અને મારી મેલડીનો જમણો હાથ એના શિરની માથે લાગ્યો ને સાહેબ દીકરાના પેટનો જે દુખાવો દર્દ હતો એ તો માં મેલડી આઈ નહીં મટાડી દીધી અને પછી મારી મેલડીએ બીજો હુમકે એને વચન આપ્યું જા ઘનશ્યામ હું લોઠાના દાંત વાળી મહાણી મેલડી બોલું બા તારા દીકરાને કેન્સર છે ને આમાં ડોક્ટરે બાવડું નો થોયું કે ના મેં મેલડીએ જેનું બાવડું ઝાલ્યું ને કળિયુગની માલિપા કોઈ દી મેગ્યું નથી અને જેનું મેલડી બાવડું ઝાલી છે એનું કોઈ દી મેગ્યું નહીં એ જા તારા દીકરાને કદાચ દર્દ ફેલાઈ ગયું હોય કેન્સર કદાચ વ્યાપી ગયું હોય પણ મારો મેલડીનો 16 દિવસનો બોલ એ 16 દિવસની માલિપા મારા ઘનશ્યામ જો તારા દીકરાના આ કેન્સર નો પિયાલો કરી નો પી દઉં તો કળિયુગનો રાજા મેં કળિયુગની માલિપા બોલું છે ની બોલું મેલડી તને આપું છું એ તારા દીકરાનું કેન્સર જો 16 દીની માલિપા વાળી ઘોડી પિયાલો પીવું એમ નો પી જાવ તો હું મહાની મેલડી નહીં બાપ પણ હા પણ બાપ આજ પછી મારી મેલડીના મંદિરનું પગથિયું ઉતર તારા દીકરાને દવા કે દારૂ એક ટીકડી એ પાઈશ નહીં જો કદાચ ટીકડી પીવે ને મટે તો તને મનમાં એમ થાય કે મારા દીકરાને દવાથી મળ્યું પણ મારી મેલડીનો જેની માથે કળિયુગમાં હાથ લાગી જાય ને સાહેબ એ દવાએ હું મેલડી ને દારૂ હું મેલડી અને સાહેબ જેને મેલડી માથે ભરોહો મેકી દીધો એ 16 દિન માલિપા મારી મેલડી કેન્સલ પી ગઈ ને 17મા દિવસે ઘનશ્યામભાઈ
પોતાની પત્ની વિજયભાઈ રુદ્ર દીકરાને લઈ અને મારી મેલડી પાસે આવ્યા પણ કેવું બાપ એલે રે ગગનિયા લાગી